ભલે ગમે તેમ થઈ જાય પણ રવિવારે આવતી પવિત્ર પુત્રદા એકાદશીના દિવસે એક શાક જરૂર ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. ભલે તમે બરફી પેંડા ન ખાતા પણ રવિવારે પુત્રદા એકાદશી પર એક શાક બનાવીને ખાઈ લેજો. તમારી 7 જન્મોની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે. ભલે પછી વ્રત કરો કે ન કરો પરંતુ ચૂપચાપ એક ગુપ્ત વસ્તુ ખાઈ લેજો. છાપરું ફાડીને થશે ધનની વર્ષા. ભલે આ દિવસે વ્રત કરો કે ન કરો પરંતુ ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુ અને સૂર્યદેવની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢી પણ બેઠા બેઠા ખાશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલ્પસર્પ દોષ અને સંતાન દોષ બધા દોષ દૂર થઈ જશે. જી હા ભક્તો, રવિવારના રોજ આવતી પુત્રદા એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જાય છે. ભક્તો, પુત્રદા એકાદશીની મહત્વની વાત કરીએ તો પદ્મ પુરાણ અને ધર્મશાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત અશ્વમેઘ યજ્ઞ સમાન આપનારું ફળ આપનારું અતિ ચમત્કારિક માનવામાં આવે છે. જો કોઈ શ્રદ્ધાભાવથી આ વ્રત કરે છે તો તેને વાજપેયી યજ્ઞ જેટલું પુણ્ય મળે છે અને તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ નથી, સંતાન સંબંધી દોષ છે, ગર્ભદોષ છે, પિતૃદોષ નડે છે, સંતાનના સ્વાસ્થ્ય અને કરિયરમાં અડચણો આવે છે, તેમજ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે, તેમના માટે આ રવિવારની પુત્રદા એકાદશી અત્યંત કલ્યાણકારી છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિ પોતાના જીવનના ઘોર પાપોમાંથી મુક્તિ મેળવીને અંતે વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. બરાબર તે જ રીતે પુત્રદા એકાદશીના દિવસે આ વસ્તુ ખાવા માત્રથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ તો આ વ્રત નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ જો તમે રવિવારે પુત્રદા એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સમૃદ્ધિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં એકવાર લાગુ કરવો જોઈએ. તો આવા પાવન અવસરે દરેક ભક્તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ અને જય શ્રી લક્ષ્મીનારાયણ જરૂરથી લખો, કારણ કે આ એકાદશી રવિવારે પડી રહી છે. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, તમારી કુળદેવીનું નામ જરૂર લખો, જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર અવશ્ય બનેલી રહે. તેવી માં કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું, તમારા ઘરે સોનાનો સૂરજ ઉગે, તમારી વેળા ચડતી અને ચડતી જ રહે. માં અંબા, માં મેલડી તમારા ધારેલા કામ બધા પૂર્ણ કરે. ભક્તો, રવિવારે પુત્રદા એકાદશીના દિવસે જે લોકોના ઘરમાં ખાવા કે બનાવવામાં આવે છે આ 3 વસ્તુઓ, તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતની વર્ષા થાય છે. જી હા મિત્રો, આ વખતની પુત્રદા એકાદશી પૂરા 150 વર્ષો પછી રવિવારના દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે, કારણ કે આ વંશ વૃદ્ધિ અને સર્વ મનોકામના પૂર્ણ કરતી અત્યંત ફળદાયી 11 છે. તો એવામાં આ પુત્રદા એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે ઘણું વધી જાય છે અને રવિવારે પુત્રદા એકાદશીના દિવસે ભલે પૂજાપાઠ ધ્યાન કરવું કે ન કરવું, પરંતુ ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સાચવી નહીં સચવી શકો. સાથે જ ભક્તો, અમે તમને વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તેમ થઈ જાય પરંતુ રવિવારે પુત્રદા એકાદશી પર એવું ખાવાનું ભૂલથી પણ ન બનાવતા અને ન તેને ખાતા, નહીતર પૂરો પરિવાર સંકટ પર આવી શકે છે.
સાથે જ ભક્તો આ વિડીયોમાં જાણો રવિવારે પુત્રદા એકાદશી પર શું ખાવું જોઈએ જેથી કરીને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે રવિવારે પુત્રદા એકાદશી પર ભૂલથી પણ આ 7 કામ ક્યારેય ના કરતા, નહીતર કંગાળ થતા વાર નહીં લાગે. જે પણ માતાઓ બહેનો પુત્રદા એકાદશીના દિવસે આ 7 કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે. અને જે ઘરમાં પણ આ 7 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને ચાલ્યા જાય છે. ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે રવિવારે પુત્રદા એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો રહેશે. તો એટલા માટે વિડીયોને પૂરો જ જુઓ. ઘણા લોકો વિડીયોને થોડો જોઈને આગળ વધી જાય છે, પછી કહે છે કે કંઈ સમજાયું નહીં. સાચી વાત તો એ છે કે અધૂરી માહિતીથી ના તો જીવન બદલાય છે, ના તો કિસ્મત. તેના કરતાં વિડીયો પૂરો જ જુઓ. જો તમે ખરેખર કંઈક શીખવા માગો છો, આગળ વધવા માગો છો તો ધ્યાનથી શરૂઆતથી અંત સુધી વિડીયો જરૂર જુઓ. ભક્તો શાસ્ત્રોમાં વર્ણવેલી મૂળ પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક પરમ ધર્માત્મા અને પ્રજાપાલક રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ શેબ્યા હતું, જેને ચંપા પણ કહેવામાં આવતી હતી. રાજા પાસે તમામ ભૌતિક સુખો, ધન દોલત, હાથી ઘોડા અને મોટો વૈભવ હતો, પરંતુ તેને કોઈ સંતાન નહોતું. સંતાન ન હોવાને કારણે રાજા અને રાણી રાત દિવસ ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાને હંમેશા એ વાતની સતાવતી કે મારા પછી પિતૃઓને પિંડદાન અને તર્પણ કોણ આપશે અને મારો વંશ અગાળ કેવી રીતે વધશે. પુત્ર વિના પોતાનું આખું જીવન નિરર્થક માનીને એક દિવસ રાજા અત્યંત વ્યાકુળ થઈને પોતાના ઘોડા પર સવાર થઈને ઘાટ વનમાં નીકળી ગયા. વનમાં તરસ અને ભૂખથી વ્યાકુળ રાજા ભટકતા એક સુંદર અને નિર્વાણ સરોવર પાસે પહોંચ્યા. ત્યાં તેમને જોયું કે સરોવર તળે 10 વિશ્વદેવો અને ઘણા તેજસ્વી ઋષિમુનિઓ વેદ મંત્રનો મંગલ જાપ કરી રહ્યા હતા. રાજાએ અત્યંત વિનમ્ર ભાવે તમામ ઋષિઓને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ઋષિઓએ રાજાના શોકનું કારણ પૂછતા રાજાએ હાથ જોડીને વિનંતી કરી અને કહ્યું, હે મહર્ષિઓ, મારી પાસે રાજ્ય અને ધનનું બધું જ સુખ છે, પરંતુ સંતાન વિના મારું જીવન અંધકારમય છે. કૃપા કરીને મને સંતાન પ્રાપ્તિનો કોઈ શ્રેષ્ઠ ઉપાય બતાવો. ત્યારે વિશ્વદેવ અને ઋષિ મુનિઓએ કહ્યું કે હે રાજન, આજે શ્રાવણ શુક્લ પક્ષની પવિત્ર પુત્રદા એકાદશી તિથિ છે. આ એકાદશી સંતાન પ્રાપ્તિ અને વંશ વૃદ્ધિ માટે ત્રિલોકમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. જો તમે બંને પતિ પત્ની પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરીને આ પુત્રદા એકાદશીનું વિધિવ્રત કરશો તો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમને નિશ્ચિતપણે એક તેજસ્વી, ગુણવાન અને દીર્ઘાયુ પુત્રની રત્નની પ્રાપ્તિ થશે. ઋષિઓના વચન સાંભળીને રાજાએ નગરમાં પાછા આવીને રાણી સાથે પુત્રદા એકાદશીનું કઠોર અને ભક્તિભાવપૂર્ણ વ્રત કર્યું અને બ્રાહ્મણને યથાશક્તિ દાન આપ્યું. આ વ્રતના યક્ષય પુણ્યથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ અને રાણી સૌમ્યવતી ગર્ભવતી થઈ અને શુભ સમયે તેને એક અતિ તેજસ્વી, ધર્મપરાયણ અને બળવાન પુત્રને જન્મ આપ્યો, જેને આગળ જઈને કુળનું નામ રોશન કર્યું અને રાજ્યનું યોગ્ય પાલન કર્યું. આ જ કારણ છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંતાનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, સંતાનહીનને સંતાન મળે છે અને ઘરમાં સુખ, શાંતિ, વૈભવ તથા વંશની રક્ષા થાય છે. ભક્તો, આવા પાવન અને સોના જેવા દિવસે ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ પુત્રદા એકાદશીના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. વિશ્વાસ રાખો, જો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. જી હા ભક્તો, આ વખતે પૂરા 150 વર્ષો પછી પુત્રદા એકાદશી રવિવારના
એવા શુભ સમયમાં આવવા જઈ રહી છે, જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી, એટલે કે નકામો નથી જતો, હંમેશા લાભ જ પ્રદાન કરાવે છે. પરંતુ ભક્તો, તે પહેલા તમને હાથ જોડીને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તત્કાલ દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ બતાવીએ છીએ. આવો ભક્તો, જાણીએ પુત્રદા એકાદશીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે. ભક્તો, આ વખતે રવિવારે આવતી પુત્રદા એકાદશીના દિવસે વ્રત રાખવાથી તમામ પાપ નષ્ટ થઈ જાય છે. ભક્તો, શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશીને તમામ તિથિઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વ્યક્તિની ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. તેમજ તમામ પ્રકારના રોગ, કષ્ટ, દુઃખ અને દરિદ્રમાંથી સદા માટે મુક્તિ મળે છે. સાથે જ પુત્રદા એકાદશીના દિવસે, આ અતિ પવિત્ર દિવસે કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માંતરમાં કરેલા તમામ કર્મોમાંથી, તમામ પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. ભક્તો, વિડીયોમાં આગળની માહિતી મહત્વપૂર્ણ બતાવતા પહેલા તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીનારાયણ અવશ્ય લખવું, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે. તો ભક્તો, હવે જાણીએ કે પુત્રદા એકાદશી પર એવી વસ્તુ શું છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ, જેનાથી તમારા જીવનમાં તમામ વસ્તુઓ તમારા મન મુતાબિક થાય, તમારા અનુકૂળ થાય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે. એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન પુત્રદા એકાદશીના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં પુત્રદા એકાદશી પર ભૂલથી પણ ન બનાવવી જોઈએ. આવો જાણીએ તેના વિશે. ભક્તો, આ 11ની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને બેહદ પ્રિય છે અને ભગવાન શ્રી વિષ્ણુજીને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું, નાળિયેર જરૂર અર્પિત કરવા જોઈએ. તમે તમારા મન અનુસાર ફળ લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા, પપૈયું અવશ્ય હોવા જોઈએ. પરંતુ જો કોઈ કારણવશ તમે આમાંથી કોઈ પણ ફળ અર્પિત નથી કરી શકતા, તો સાકર કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ તેમજ ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લાવી શકો છો, પરંતુ આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે ભગવાન શ્રી વિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપતિ આપણે ક્યારેય ના ચડાવવી જોઈએ. તેનાથી ધનનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને રવિવારે પુત્રદા એકાદશી પર દ્રાક્ષ ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. પુત્રદા એકાદશીના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ બિરાજમાન હોય છે. એટલા માટે ભક્તો, તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. સાથે ને સાથે શ્રી હરિ વિષ્ણુજીને પુત્રદા એકાદશી પર શેરડી અવશ્ય અર્પિત કરો. સાથે આ દિવસે તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી વિષ્ણુને અર્પિત કરી શકો છો. અને જે વસ્તુ ભોગમાં શ્રી વિષ્ણુજીને અર્પિત કરો છો, તે ભોગમાંથી થોડું થોડું તમે જરૂર ખાઈ લો અને પરિવારના તમામ સભ્યોમાં વહેંચી દો. તેનાથી પણ માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે છે. સાથે જ ભક્તો, પુત્રદા એકાદશીના દિવસે શેરડી અથવા ગોળમાંથી બનેલી કોઈ પણ વસ્તુ આ દિવસે તમે ખાઈ લો છો, તો તમારા જીવનમાં ક્યારે પણ ધનની કમી નહીં રહે.
પુત્રદા એકાદશીના દિવસે માતા લક્ષ્મીજીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરો. એકાદશીના દિવસે શાસ્ત્રો અને વૈદિક પરંપરા અનુસાર અમુક ચોક્કસ શાકભાજી, સાત્વિક અને ફળાહારી ખાવાનું વિશેષ મહત્વ છે. એકાદશીના પવિત્ર વ્રત દરમિયાન નીચે મુજબના 3 શાક અવશ્ય તમારે ખાવા જ જોઈએ. તેમાંથી છે પહેલું શાક, સુરણનું શાક. એકાદશીના ફળાહારમાં સુરણને સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. તેને બાફીને અથવા ઘીમાં તળીને તેમાં સિંધવ, મીઠું, કાળા મરી અને જીરું નાખીને બનાવી શકાય છે. બીજું છે સીતાફળ અથવા કાચા કોળાનું શાક. ધાર્મિક માન્યતાઓ મુજબ કોળું અથવા સીતાફળ સાત્વિકતાનું પ્રતીક છે અને વ્રતમાં શરીરને પૂરતી ઉર્જા આપે છે. દેશી ઘી, જીરું અને સિંધવ મીઠાનો વઘાર કરીને કોળાનું હળવું શાક બનાવીને ખાઈ શકાય છે. ત્રીજું શાક છે બટાકાનું શાક. એકાદશીના ફળાહારમાં બટાકા સૌથી વધુ પ્રચલિત અને સ્વસ્વીકૃત શાક છે. તે વ્રત દરમિયાન શરીરને તરત જ એનર્જી આપે છે. એકાદશી પર શાક બનાવતી વખતે સામાન્ય મીઠાના બદલે સિંધવ નમકનો ઉપયોગ કરવો જોઈએ. વ્રતમાં લસણ, ડુંગળી, રીંગણ ભૂલથી પણ ન ખાવા જોઈએ. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખના જરૂર ચડાવવા જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ રીતે મખનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ધર્મશાસ્ત્રો અનુસાર 11સની પૂજામાં ભગવાન ગણેશજીને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પણ કરે છે તો તેને કોઈ પણ ગરીબ બનાવી શકતું નથી. એવો વ્યક્તિ સ્વયં જ ધની બની જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દુર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને પૂરા પરિવારને તેનું મહત્વ સમજાવવું જોઈએ. ભગવાન ગણેશજીની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બનેલી રહેશે. જે વ્યક્તિ રવિવારે પુત્રદા એકાદશીના દિવસે માતા લક્ષ્મીજીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીના તમામ ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધનવાન થવાથી કોઈ પણ રોકી શકતું નથી. માતા રાણીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપમાં પૂરા પરિવારને આ જરૂર ખવડાવો. તેનાથી બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે. ધન સંપન્નતા, ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. આ દિવસે ખીર અર્પિત કરવાની માતા લક્ષ્મી સાચા હૃદયથી તમને આશીર્વાદ આપે છે અને તમારાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ યાદ રાખો, ખીર ચોખાની ના બનાવતા સાબુદાણાની અથવા મખનાની ખીર બનાવજો. ભક્તો, શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી ઘણી એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. સીતાફળ ખાવાથી વ્રત સફળ થઈ જાય છે કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા હોય છે. પરંતુ યાદ રહે, એકાદશીના દિવસે રીંગણનું શાક ભૂલથી પણ ન ખાતા, નહીતર પાપ લાગશે. ભક્તો, પુત્રદા એકાદશીના દિવસે વ્રતધારીએ પેકેટ કે ડબ્બાબંધ લસ્સી કે પેકેટ જ્યુસ ન પીવો જોઈએ. તેમાં ઘણા બધા કેમિકલ્સ મળેલા હોય છે જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે. જ્યારે પણ તમે ફળોનો જ્યુસ પીઓ તો યાદ રાખો કે તેમાં મીઠું ન નાખો, નહીતર વ્રત તૂટી જશે. સાથે ને સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ કે પુત્રદા એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીતર પૂરો પરિવાર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિ એવું ખાવાનું ન ખાવું જોઈએ. એવું ખાવાનું ઘરમાં બનાવવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. તો આવો જાણીએ કે આપણે ધર્મશાસ્ત્ર અનુસાર પુત્રદા એકાદશી પર શું ન ખાવું જોઈએ. તો ભક્તો, લસણ ડુંગળીવાળું ખાવાનું ક્યારે પણ આપણે પુત્રદા એકાદશીના દિવસે ના ખાવું જોઈએ. કારણ કે
આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની પુત્રદા એકાદશીના દિવસે કુલ 52 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે ભક્તો, આ દિવસે જે પણ વ્યક્તિ લસણ ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ અને સૂર્યદેવ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે ને સાથે ભક્તો, પુત્રદા એકાદશીના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ, પરંતુ આ દિવસે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે. તો તમે સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર ભગવાનને અર્પણ કરો છો. અને આ વાત તમારે ખાસ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો, પરંતુ પુત્રદા એકાદશી પર લસણ ડુંગળીનું ખાવાનું ભૂલથી પણ ન ખાતા. નાના બાળકો આ ભૂલ કરી બેસે છે, અવારનવાર કરી બેસે છે કે અવારનવાર બજારમાંથી પેકેટવાળું ખાવાનું ખાઈ લેતા હોય છે કે તેમાં ચિપ્સ કુરકુરે ખાઈ લે છે, તેમાં લસણ ડુંગળી હોય છે. એટલા માટે ઓછામાં ઓછું 11ના દિવસે આ વસ્તુઓથી તમારે દૂર રહેવું જોઈએ. કારણ કે ભક્તો, તમે જરા વિચારો કે તમે ખાસ કરીને પુત્રદા એકાદશી પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને. એટલા માટે પોતાના ઘરને બરબાદ જાણી જોઈને ન કરો. ભક્તો, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ. જેમ કે સાબુદાણાની પીળી ખીર કે ફળાહારી પીળો હલવો વગેરે અવશ્ય બનાવવો જોઈએ. કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ તુલ્ય માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ જીને પીળો રંગ અતિ પ્રિય છે. તે પીળો પણ પોતે પણ પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. શ્રી વિષ્ણુજીને સુંદર નવા પીળા વસ્ત્રો પહેરાવો. તેમાંથી તમને ભગવાન શ્રી વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ભક્તો, માનવામાં આવે છે કે રવિવારે પુત્રદા એકાદશીની તિથિએ આપણે કોઈની પાસેથી દેવું કરજ ન લેવું જોઈએ. જો આપણે પુત્રદા એકાદશીના દિવસે કોઈની પાસેથી દેવું લઈએ છીએ તો પૂરા વર્ષ પર આપણે દેવાના બોજ તળે રહેવું પડશે. એટલા માટે પુત્રદા એકાદશીનો તહેવાર તમે દેવામાંથી મુક્ત થઈને ઉજવો. સાથે શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી એવા જ ઘરોમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે દેવું કરીને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજા અનુષ્ઠાન, કોઈ પણ પર્વ તહેવાર ના ઉજવવો જોઈએ. તેનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, ચાહે ધન સંબંધી હોય, ચાહે સેહત સંબંધિત કે સંતાનના સાથે જોડાયેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી વિષ્ણુ પૂરી કરી દેશે. બસ તમારે સાચા મનથી તેમની પ્રાર્થના કરવાની છે. તો ચાલો ભક્તો, હવે તમને જણાવી દઈએ કે રવિવારે પુત્રદા એકાદશીના દિવસે તમારે કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. ભક્તો, પુત્રદા એકાદશીના દિવસે આ 5 ભૂલો ક્યારેય તમારે ન કરવી જોઈએ. આવો જાણીએ. પુત્રદા એકાદશીના દિવસે માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ. તેમજ આ દિવસે પતિ પત્નીએ આપસમાં અંતર જાળવી રાખવું જોઈએ. લસણ ડુંગળી ના ખાવી જોઈએ. સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. એટલા માટે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લેવા જોઈએ. પુત્રદા એકાદશી પર કોઈ છોડ જેમ કે તુલસીનો છોડ, સાવરણી, સુહાગીની સામગ્રી, મીઠું ક્યારેય કોઈ બીજી વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
આ દિવસે વડીલોના પગ સ્પર્શ કરવા જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે, એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન કોઈ પણ ભોગે ન કરવું જોઈએ, કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. સાથે જ પુત્રદા એકાદશીના દિવસે કાન ભંભેરણી વગેરે ના કરવી જોઈએ, કોઈની બુરાઈ ના કરવી જોઈએ. પુત્રદા એકાદશીના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માગવા માટે આવે છે તો તેને ના ન પાડો. થઈ શકે છે કે તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય, કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને એ જ ઘરમાં વાસ બનાવે છે. જે સાચા હૃદયવાળો હોય, જે બીજાનું દુઃખ સમજતો હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે, ઘરના દરવાજે પણ આવે છે. તેમને ખાલી હાથે બિલકુલ ન જવા દો. કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીનો મીઠો ભોગ અતિ પ્રિય છે. પુત્રદા એકાદશીના દિવસે કન્યાનું અપમાન જે પણ કરશે તેને શ્રી લક્ષ્મી નારાયણજીના ક્રોધનો સામનો કરવો પડશે. અને આ દિવસે તમે ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળ અવશ્ય છાંટવું જોઈએ, કારણ કે ભક્તો, આ માતાના આવવાનો દ્વાર છે. માતા તમારા ઘરમાં અહીંથી આવવાની છે, એટલા માટે માતા રાણીનું સ્વાગત લાલ ફૂલોથી અવશ્ય કરવું જોઈએ. આ દિવસે જે પણ સ્ત્રી હળવા લાલ તેમજ પીળા વસ્ત્રો પહેરશે તેના પર હંમેશા માં લક્ષ્મીની કૃપા વરસશે. માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે ભૂલથી પણ બહાર ન ફેંકો, નહીં તો તમે કંગાળ થઈ જશો. ઘરનો કચરો પછીના દિવસે બહાર ફેંકવો જોઈએ. ભક્તો, પુત્રદા એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય છે. આજે અમે તમને આ જ ખાસ ઉપાય વિશે બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં સાફ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવા અપનાવવા ખૂબ જ જરૂરી છે. રવિવાર હોવાના કારણે આ દિવસે તુલસીના પાન તોડવા નહીં અને તુલસીમાં વધુ જળ ન ચઢાવવું, માત્ર ઘીનો દીવો પ્રગટાવવો. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ પુત્રદા એકાદશી પર તુલસી મૈયાને ચૂંદડી જરૂર ચઢાવો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા તમારા ઉપર જીવનમાં વરસશે. પરંતુ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલ કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી લે છે, પરંતુ તેને ક્યારેય ચૂંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પણ કરવી એ ખૂબ જ શુભ કાર્ય છે. તેનાથી બધી જ મનોકામના પૂરી થાય છે. અને ધ્યાન રાખો ભક્તો, કે તુલસી પાસે ક્યારેય કોઈ અપવિત્ર, અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસી પાસે ક્યારેય પણ કટુ કે કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીતર તુલસી મૈયા નારાજ થઈ જાય છે. હવે જાણો તે ખાસ ઉપાય વિશે જેને પુત્રદા એકાદશી પર જરૂર કરવો જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ અર્પિત કરો. ત્યારબાદ એક સિક્કો નવા લાલ કાપડમાં લપેટીને પૂજા સ્થાન પર લક્ષ્મી નારાયણજીના ચરણોમાં મૂકીને સંકલ્પ કરો અને પછી તુલસીના ક્યારા પાસે રાખી દો. તેનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયાને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત છે, એટલા માટે તેમના આશીર્વાદ ધન સંપત્તિના રૂપમાં ફળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો. તેનાથી જીવનમાં સૌભાગ્ય બનેલું રહે છે. તો ભક્તો,
તો ભક્તો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને જય શ્રી વિષ્ણુ અને જય માં લક્ષ્મી જરૂરથી લખો. રાધે રાધે.